યુએસ સરકાર દ્વારા દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને દેશ નિકાલ કરવાના તીવ્ર પ્રયાસો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. Military transport flights for illegal immigrants. Donald Trump's deportation drive hit a new milestone today. The US president sent a military jet to India carrying over 100 undocumented immigrants from India. Most of the deported migrants are said to be from the states of Punjab or Gujarat. ઘણા અહેવાલો દર્શાવે છે કે આમાંના ઘણા લોકોએ યુએસ જવા એજન્ટોને મોટી રકમ ચૂકવી હતી. मध्यम किसान परिवार का अमेरिका की चकाचौंध, एक बेटर लाइफ की आस, एक शॉर्टकट का लालच, जिसने 45 लाख रुपए खर्च करने के बाद वीजा नहीं मिला. परिवार पर आज लाखों का उधार. હવે એમાંથી એક ઈટીવી ભારતના આર્ટિકલ પ્રમાણે કહું તો 50 લાખની વાત હતી. બીજું મની કંટ્રોલના આર્ટિકલ પ્રમાણે જોવા જઈએ તો એક પરિવારે 1 કરોડ ચૂકવ્યા હતા અમેરિકા જવા માટે. કેટલા લોકો ત્યાંથી પાછા આવ્યા છે એ બધાની મોટા ભાગની સ્ટોરી અત્યારે છાપાઓમાં જે છપાણી શું છે કે અમે 2-5 એકર જમીન વેચી નાખી, અમારા ખોરડા વેચી નાખ્યા, અમારા ઘરેણા વેચી નાખ્યા, અમે 40-50 લાખ રૂપિયા એજન્ટોને ખવડાવ્યા. खाना खाने के पैसे नहीं है तो मत पढ़ने आओ ना उधर, रहो ना इधर इंडिया में, तुमको किसने बोला आने को. આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ અને એમના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાહેબ વચ્ચે જે આગામી બેઠક થવાની એમાં લોકોને આશા છે કે આ મુદ્દે વાતચીત થશે. Mr. Narendra Modi will be traveling to the United States of America on an invitation of the US President Donald Trump on the 12th of February. આ પરિસ્થિતિ ગેરકાયદેસર સ્થળાંતરની જટિલતાઓ અને વિદેશમાં વધુ સારી તકો શોધતા વ્યક્તિઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને રેખાંકિત કરે છે, જે ઘણીવાર મોટા વ્યક્તિગત અને નાણાકીય જોખમો હોય છે. મોટા ભાગની સ્ટોરી કોમન કે તમે જમીન ખોરડા વેચીને અહીંયા 2-5 એકર જમીન વેચીને 50-50, 60-70, 70 લાખ રૂપિયા ભરીને તમે વાયા મીડિયા ઘૂસણખોરો એજન્ટ થ્રુ ગયા છો. અમેરિકા ઘણા વર્ષોથી ગેરકાયદેસર ઇમિગ્રેશન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, પરંતુ તાજેતરના સમયમાં દેશમાં પ્રવેશતા બિન દસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો થવાને કારણે આ મુદ્દો વધુ તીવ્ર બન્યો છે. Major developments on immigration just days after President Trump declared an emergency at the southern border. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ 2017-21 દરમિયાન મોટો વળાંક આવ્યો. ત્યારથી કડક ઇમિગ્રેશન નીતિઓ લાગુ કરવામાં આવી. 2024ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવતા આ મુદ્દાને ફરીથી મહત્વ મળ્યું. ટ્રમ્પ ફરીથી ચૂંટાઈને તો વધુ કડક પગલાં લેવાનું વચન આપ્યું. સત્તા ઉપર આવતા જ તેમને તે કામ કરી દીધું. First, I will declare a national emergency at our southern border. ઓકે, તો હવે આપણે વાત કરીશું સાયકોલોજી અને બાયોલોજીના પર્સપેક્ટિવથી. તો વિડીયો અહીંયાથી જાય છે હ્યુમન બિહેવિયર તરફ, સોના વર્તન વિશે, જેથી આ મુદ્દામાં તમને ન્યૂ પર્સપેક્ટિવ મળશે. તો ચલો ત્યારે હવે ભારતીય ઇમિગ્રન્ટ પ્રત્યે યુએસએનો દ્રષ્ટિકોણ સાયકોલોજીકલ એન્ડ બાયોલોજીકલ ફેક્ટર્સમાં, જેમાં સોશિયલ ડાયનેમિક્સ, આર્થિક સ્પર્ધા અને રાજકીય કથાઓથી પ્રભાવિત છે. તો ચાલો એને સમજીએ. નંબર 1, સાયકોલોજીકલ પર્સપેક્ટિવ. એમાં પહેલું છે સોશિયલ આઇડેન્ટિટી એન્ડ ગ્રુપ પરસેપ્શન. માનવજાત કુદરતી રીતે લોકોને જૂથોમાં, જેમ કે આપણા જેવા લોકો, અને જૂથોમાંથી, જેમ કે આપણાથી અલગ લોકોમાં વર્ગીકૃત કરે છે. ભારતીય ઇમિગ્રન્ટ ખાસ કરીને અનડોક્યુમેન્ટેડ લોકોને બહારના જૂથ તરીકે જોવામાં આવે છે. પ્રિજ્યુડિસ અથવા આર્થિક અને કલ્ચરલ સ્થાપનનો ભય પેદા કરી શકે છે. જો કે ટેક, મેડિસિન, વ્યવસાયિક ક્ષેત્રે ભારતીય વ્યવસાયિકો ઘણીવાર મોડલ માઇનોરિટી તરીકે જોવામાં આવે છે, જે અર્થતંત્રમાં પોઝિટિવલી યોગદાન આપે છે. ધીસ ક્રિએટ અ ડ્યુઅલ પરસેપ્શન. હાઈ સ્કિલેડ ઇમિગ્રન્ટ્સનું સ્વાગત કરવામાં આવે છે, પરંતુ લો સ્કિલેડ ઓર અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સને પ્રતિકારનો સામનો કરવો પડે છે. આને સમજવા માટે તમે ઇન્ટરગ્રુપ થ્રેટ થિયરીને સમજો, જે સાયકોલોજી અને સોશિયોલોજી જૂથો વચ્ચે પ્રિજ્યુડિસિવ ખતરાનું વર્ણન કરવાનો પ્રયાસ કરે છે. થિયરી કોઈ પણ સામાજિક જૂથને લાગુ પડે છે જે કોઈ રીતે ખતરો અનુભવી શકે છે, ભલે ને સામાજિક ગ્રુપ તેમના સમાજમાં બહુમતીમાં હોય, માઇનોરિટી હોય. થિયરી વાસ્તવિક ધમકી કરતા કથિત એટલે બનાવેલી ધમકી સાથે વ્યવહાર કરે છે. કથિત કહાનીવાળી ધમકી, તે ધમકીમાં કથિત કહાનીવાળી ધમકીમાં તે બધા ધમકીઓનો સમાવેશ થાય છે. એ જૂથના સભ્યો માને છે કે તે અનુભવી રહ્યા છે, પછી ભલે ને ખરેખર તે ધમકીઓ અસ્તિત્વમાં હોય કે નહીં. ઉદાહરણ તરીકે લોકો એવું અનુભવી શકે છે કે બહારના લોકો
તેમની નોકરી ચોરી રહ્યું છે. ભલે બહારના લોકોનો તેમની નોકરીઓના ઉપર કોઈ પ્રભાવ પડતો ના હોય, તેમ છતાં તેમની નોકરીની સુરક્ષા જોખમમાં છે તેવી તેમની ધારણાઓ બહારના લોકો સામે પૂર્વગ્રહના સ્તરમાં વધારો કરી શકે છે. આમ ખોટી ધમકીઓ રિયલ કોન્સિક્વન્સીસ પેદા કરી શકે છે બે ગ્રુપો વચ્ચે. આમાં બીજું ઘણું બધું આવે છે, તો તમારે વાંચવું હોય ને તો એ ગૂગલ ઉપર ટાઈપ કરીને તમે જોઈ લેજો. રિયલિસ્ટિક થ્રેટ્સ, સિમ્બોલિક થ્રેટ્સ, ઇન્ટરગ્રુપ એન્ઝાઇટી, નેગેટિવ સ્ટીરિયોટાઇપ્સ શું છે. હવે સિમ્બોલિક થ્રેટને એક્સપ્લોર કરવા બે વૈજ્ઞાનિકોએ શું કર્યું? ફ્રાન્સ કમ્બ એન્ડ વોન 1994 તેમને અંડર ગ્રેજ્યુએટ અમેરિકન મહિલાઓ લીધી અને તેમને પ્રશ્નો કર્યા તેમની અમેરિકન પ્રાઇડ ઉપર. આ હું ઉપર વાત કરું છું, બાકી સ્ટડી તો બહુ ડિટેલમાં છે. તો તેમને તેમના પરસીવ થ્રેટને એક મેન્યુપ્યુલેટિવ વિડીયો ક્લિપમાં, જેમાં અમેરિકન અથવા રશિયન બોક્સર ત્યાં ગ્રુપના બોક્સરોને હરાવતા દર્શાવવામાં આવ્યા, આ વિડીયો બતાવ્યા પછી છોકરીઓને થોડા પ્રશ્નો કરવામાં આવ્યા. તો તે પ્રશ્નો કર્યા બાદ જે જવાબો આવ્યા એના ઉપરથી વૈજ્ઞાનિકોને ખબર પડી કે છોકરીઓના જે જવાબો હતા એ એમના ડિઝાયર પ્રમાણે રશિયન બોક્સરથી પોતાને દૂર રાખતા હતા અને અમેરિકન બોક્સરના તરફ વધારે ઝૂકેલા હતા. તો ચલો ત્યારે આપણે આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ છે ફિયર એન્ડ અનસર્ટનિટી. ધ સ્કેરસિટી માઇન્ડસેટ પ્લે અ બિગ રોલ. જ્યારે લોકો ઇકોનોમિક એન્ડ જોબ કોમ્પિટિશન ફીલ કરે છે ત્યારે તેઓ નોકરીઓ છીનવી લેવી અથવા રિસોર્સનો ઉપયોગ કરવા માટે બહારના લોકો, જેમાં ઇમિગ્રન્ટ્સનો પણ સમાવેશ થાય છે, તેમને દોષી ઠેરવી શકે છે. આ ખાસ કરીને ઉચ્ચ બેરોજગારી અથવા ઇકોનોમિકલ સ્ટ્રગલ ધરાવતા જગ્યાએ મજબૂત છે. સાયકોલોજીકલ સ્ટડીઝ શો ધેટ સર્ટેનિટી અબાઉટ ધ ફ્યુચર, જેમ કે આર્થિક મંદી અથવા પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી, મેક્સ પીપલ મોર રેઝિસ્ટન્ટ ટુ ચેન્જ, જેમાં ઇમિગ્રેશન્સને કારણે ડેમોગ્રાફિક શિફ્ટ્સનો સમાવેશ થાય છે. મેટા એનાલિસિસ એ રિસર્ચ પેપર છે, 81 પેજની પીડીએફ છે. હાઇલાઇટ કરે છે કે ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ લોઅર સોશિયલ ઇકોનોમિકલ સ્ટેટસ વાળા હતા તે ડરનો અનુભવ કરતા હતા ઇમિગ્રન્ટ્સને લઈને, જેના કારણે તેમનો એટીટ્યુડ એ બદલાતો હતો. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ, મીડિયા એન્ડ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ. મીડિયા જે રીતે ઇમિગ્રેશન્સને પોર્ટ્રે કરે છે, પબ્લિક ઓપિનિયનને અસર કરે છે. જો ન્યૂઝ વારે ઘડીએ રિપીટેડલી લીગલ ઇમિગ્રેશન્સ એઝ અ ક્રાઇસિસ તે હાઇલાઇટ કરે છે, તો લોકોમાં નેગેટિવ બાયસ જે ફોકસિંગ ઓન કે ઇમિગ્રેશન્સના ફાયદા કેટલા છે માંથી હટીને સંભવિત જોખમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પોલિટિશિયન્સ ઓલ્સો યુઝ ઇમિગ્રેશન્સ એઝ અ ટૂલ, બ્લેમ્સ ઇમિગ્રન્ટ્સ ફોર અ ક્રાઇમ ઓર જોબ લોસ ટુ ગેઇન વોટ્સ. જ્યારે અન્ય લોકો વિવિધ સમુદાયોથી સમર્થન મેળવવા માટે તેમના યોગદાન પર ભાર મૂકે છે. NIHના આર્ટિકલ પ્રમાણે ઇમિગ્રન્ટ્સને કેવી રીતે મીડિયા અને રાજકારણીઓ દ્વારા દર્શાવવામાં આવે છે તે મહત્વપૂર્ણ છે. ઓકે, આ તો થઈ ગયું સાયકોલોજીકલ. હવે આપણે આવીએ બાયોલોજીકલ પર્સપેક્ટિવ ઉપર. નંબર 2, બાયોલોજીકલ પર્સપેક્ટિવ. તો એમાં પહેલો પોઈન્ટ છે ઇવોલ્યુશનરી સાયકોલોજી એન્ડ ટ્રાઇબલિઝમ. માનવજાત સ્મોલ ગ્રુપ્સમાં વિકસિત થઈ છે, ત્યાં અજાણ્યાઓને ખતરો માનવામાં આવતા હતા. એશિયન્ટ ટ્રાઇબલ ઇન્સ્ટિંક્ટ આજે પણ એક્ઝિસ્ટ કરે છે, જે લોકોને બાય નેચરલી બહારના લોકો પ્રત્યે શંકાશીલ બનાવે છે. ખાસ કરીને જ્યારે ઇમિગ્રેશન દર ઊંચો હોય છે, જ્યારે લોકો તેમના વાતાવરણમાં મોટા પાયે ફેરફારો જેમ કે ઇમિગ્રેશન્સમાં વધારો અનુભવે છે, ત્યારે ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ ટ્રિગર થાય છે. કેટલાક તે ડર સાથે પ્રતિક્રિયા આપે છે. ઇમિગ્રેશન્સ કાયદા ઈચ્છે છે, જ્યારે અન્ય લોકો એક્સપોઝર અને અનુભવના આધારે વિવિધતાને સ્વીકારે છે. નેક્સ્ટ પોઈન્ટ, કોગ્નિટિવ લોડ એન્ડ મેન્ટલ પ્રોસેસિંગ. સ્ટડીઝ સજેસ્ટ ધેટ જ્યારે લોકો તણાવમાં હોય છે, ઇકોનોમિકલ પ્રેશર, જોબની અસુરક્ષા, ત્યારે તેમનું મગજ ઇન્સ્ટિંક્ટ જજમેન્ટ રેધર ધેન લોજિકલ થિંકિંગ સરળ નિર્ણયો પર આધાર રાખે છે. લોજિકલ થિંકિંગ કર્યા વગર આનાથી સ્ટીરિયોટાઇપિંગ થઈ શકે છે. આ બધા ઇમિગ્રન્ટ્સને થોડા નેગેટિવ કેસીસના આધારે જનરલાઇઝ્ડ બનાવવામાં આવે છે. ત્યાં કેવું, એક જણે નિયમો વિરુદ્ધ કામ કરે ને, તો એક ગુજરાતનો છે, હરિયાણાનો, દિલ્હી, મુંબઈ કે જે હોય, તો તે કહેશે કે આ ઇન્ડિયને કર્યું, તો એક કેસના કારણે આ જનરલ સ્ટેટમેન્ટ પાસ થઈ ગયું. બધા ઇન્ડિયન્સ પર અમુક નિયમ વિરુદ્ધ काम પણ કરે છે. આના સીસીટીવી कैमरास છે ને એના અંદર कैप्चर પણ થઈ ગયા છે. तुम्हारे को बोला गया कि 10:30 बजे रात को बंद कर देना, क्योंकि जिस कम्युनिटी में तुम रह रहे हो जो उस कम्युनिटी में, हाँ उस कम्युनिटी में खाली इंडियंस नहीं है, उस कम्युनिटी में 4 और धर्म के लोग हैं, उनको कल ऑफिस जाना है, उनके छोटे बच्चे हैं, ठीक है. लेकिन हम अपने देश में क्या करते हैं, सरकार बोलती है 10:30 बजे बम मत फोड़ना, हम सुबह के 4 बजे तक फोड़ते हैं. वही सिविक सेंस, वही माइंडसेट जो डिसजॉइंटेड है अपनी कंट्री में, वो एक्सपोर्ट हो गया अब यहाँ पे, ठीक है ना.
वो यहाँ आया 10:30, ये एक लाइव एग्जांपल बता रहा हूँ मैं आपको, 2 साल पहले की दिवाली थी। एक सिटी है यहाँ पे ऑन्टारियो में, मैं नाम नहीं लूँगा, जो सुन रहे हैं वो समझ जाएंगे, ठीक है। वहाँ पे पूरा पार्किंग लॉट असाइन हुआ कि यहाँ दिवाली मनाओ, लेकिन सफाई कर जाना। भाई इन्होंने सुबह 4 बजे तक बम फोड़े, सिटी लिमिट्स को क्रॉस किया, पहली बात तो, ठीक है। हुलिगनिज्म किया पूरी रात, और उसके बाद बम फोड़ के वहीं कचरा छोड़ गए कि आ जाएगा कोई जमादार। अब यहाँ तो ऐसे तो होता नहीं है कि जमादार को 500 रुपये दे वो झाड़ू लगा देगा। भाई 2 दिन तक जो कनेडियन इंटरनेट पे मजाक बना इंडियन कम्युनिटी का, जो मजाक बना है, मतलब आप कोई भी हो ना जो, तो आपको ये लगेगा कि यार मैं आज इंडियन, आज शर्म आ गई यार। ખેર તમે સમજી ગયા હશો કે જનરલાઇઝ કઈ રીતે થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, કોમ્પિટિશન ફોર રિસોર્સિસ. બાયોલોજીકલ સર્વાઇવલ પર્સપેક્ટિવ માનવીઓ સહજ રીતે તેમના પ્રદેશ અને સંસાધનોનું રક્ષણ કરે છે, ત્યારે ઇમિગ્રેશન્સને આવાસ, આરોગ્ય સંભાળ અથવા નોકરી પરના તાણ તરીકે જોવામાં આવે છે. ત્યારે બ્રેન છે ને ટેરેટોરિયલ ઇન્સ્ટિંક્ટ પર રિએક્શન આપે છે, જે બિહેવિયર ટેન્ડન્સી છે ક્લેમ એન્ડ પ્રોટેક્ટ અ ફિઝિકલ સ્પેસ ઓર ટેરેટરી. કડક ઇમિગ્રેશન્સની નીતિ તરફ દોરી જાય છે. સીવ્ડ ઇકોનોમિક કોમ્પિટિશન ઇન્ફ્લુઅન્સ કરી શકે છે એટીટ્યુડ્સ ટુવર્ડ્સ ઇમિગ્રન્ટ્સ. કે તો તમે સમજી ગયા હશો બિહેવિયર પર્સપેક્ટિવ. ખેર યુએસને ઇન્ડિયાના હાઈ સ્કિલ પ્રોફેશનલ્સ જોઈએ છીએ, પણ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા વાળાઓને કાઢી મૂકવા છે. ભાઈઓ, હવે કેનેડા વાળા પણ આ વિષય પર ચર્ચા કરે છે. ત્યાં પણ આ મોટો મુદ્દો બની ગયો છે. फूड बैंक्स में जाके खाने खा रहे हैं, क्यों भाई? देखो मालूम है अभी कितने तू वीडियोस देखेगा, कितने फूड बैंक्स ने बोल दिया वी आर नॉट गोइंग टू गिव फूड टू इंटरनेशनल स्टूडेंट्स. इंटरनेशनल स्टूडेंट्स आर बैंड फ्रॉम फूड बैंक्स. फूड बैंक्स वाज मेंट फॉर कैनेडियंस who are struggling, for real poor people. ये उधर जाके खाना खा रहे हैं यार, तुमको शर्म नहीं आती? આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હોય. ગુજરાતીના મેં ભારે ભારે શબ્દોનો પ્રયોગ કર્યો છે. નેક્સ્ટ ટાઈમ આનાથી પણ સરળ કરશું આપણે. સાયન્ટિફિક સ્ટડી એક્સપ્લેન કરતા હતા એના માટે. તમે તમારા વિચારો કમેન્ટ્સ કરો, ને આ વિડીયો કોઈ વિદેશમાં મારા ભાઈ સુધી પહોંચે તો તમે કન્ટ્રીનું નામ કમેન્ટ કરો અને તમે જણાવો કે તમારી કન્ટ્રીમાં લોકલ લેવલે અત્યારે શું તકલીફ આવી રહી છે, જેથી અમને પણ ખબર પડે.